TFWS ટ્યુશન ફી વેવર સ્કીમ. તમારા મગજમાં TFWS માટે ઘણા બધા સવાલો છે કે TFWS એકચ્યુઅલ છે શું, કઈ કાસ્ટ વાળાને બેનિફિટ થશે, એનું સર્ટિફિકેટ ક્યાંથી કઢાવવાનું, કઈ તારીખ પછીનું સર્ટિફિકેટ ચાલશે, આ તારીખ પહેલાનું નહીં ચાલે, કેવી રીતે ACPCમાં TFWS માટે એપ્લાય કરવાનું અને રાઉન્ડ વખતે TFWS ની ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની. તો આજના વિડીયોની અંદર હું તમને TFWS ની તમામ માહિતી આપવાનો છું, તો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો, કેમ કે એડમિશનની આખી પ્રોસેસ તમને આપણી ચેનલ ઉપર ઓફ કોસ્ટ શીખવા મળશે. આના માટે આપણે એડમિશનના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, કોઈ એક ગ્રુપ જરૂરથી જોઈન કરજો. ના જોડાઈ શકો તો અમારા નંબર ઉપર વોટ્સઅપ કરજો, અમારી ટીમ તમને જોડી દેશે. હવે સમજીએ TFWS એકચ્યુઅલમાં છે શું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ. TFWS નું ફૂલ ફોર્મ છે ટ્યુશન ફી વેવર સ્કીમ. બરાબર. TFWS ગુજરાતની બધી જ કોલેજ માટે લાગુ પડે છે. હું વાત કરી રહ્યો છું એન્જિનિયરિંગ અને ફાર્મસીના એડમિશન માટે. 5% સીટ્સ હોય છે ટોટલ ઇન્ટેકની. માની લો કે 60 સીટો હોય કુલ, તો 60 ના 5% એટલી સીટ તમારી કોલેજમાં હોય. મતલબ ઓન એન એવરેજ 4-5 જેટલી સીટ્સ હોય છે. એમાં પણ ગર્લ્સ માટેની 2, બોયઝ માટેની 2, એક ફિઝિકલ હેન્ડીકેપ, એવી રીતે બાયફર્ગેશન પણ કરેલું હોય છે. તો 5% ઓફ ટોટલ ઇન્ટેક દરેક કોલેજમાં, દરેક બ્રાન્ચમાં આ સીટ્સ હશે. એની પછી નો ટ્યુશન ફી. આમાં કઈ ફી માફ થાય? તો કોલેજની ફી ખાલી માફ થશે. હોસ્ટેલની ફી ભરવાની, એક્ઝામ ફી ભરવાની, લાઇબ્રેરી ફી ભરવાની, સ્પોર્ટ્સની ફી લેતા હોય તો એ ભરવાની, એ બધી મેચની ફી ભરવાની, એ બધી જ ફીસ ભરવાની. પણ જે તમે કોલેજની ફીસ હોય 70,000 રૂપિયા પ્રાઇવેટ, 80,000, લાખ રૂપિયા દરેક વર્ષની માફ થાય. જો તમે ગવર્મેન્ટમાં હોય તો બોયઝ માટેની 1,500 રૂપિયા ફીસ હોય, એ માફ થાય. ગર્લ્સ માટે તો આમ પણ કોઈ ફીસ નથી. તો જો ગર્લ્સ TFWSમાં જાય તો ફીસ હતી નહીં, તો માફ થવાનું કોઈ છે નહીં. તો ગવર્મેન્ટ હોય તો 1,500 રૂપિયા, પ્રાઇવેટ હોય તો સંપૂર્ણ કોલેજની ટ્યુશનની ફી માફ થાય. એક્સ્ટ્રા ફીસ જે હોય એ માફ થતી હોતી નથી. તો ઘણી બધી કોલેજની અંદર તો એક્સ્ટ્રા ફી પણ 70,000 થી 80,000 રૂપિયા હોય છે. બરાબર. એટલે ખાસ TFWS મળી જાય, પણ એ કોલેજની બીજી ફીસ કઈ છે, પ્રાઇવેટ કોલેજમાં આવું હોય છે, એ ખાસ જાણી લેવું. નહીતર પછી એવું થાય નહીં કે TFWS હોવા છતાંય 60-70,000 દર વર્ષે બીજા ભરવાના આવે છે. બરાબર. હું કોઈ કોલેજના નામ નથી લેતો, પણ ગુજરાતમાં 2-3 એવી કોલેજ છે જેમાં આ વસ્તુ છે. તો TFWS સિવાય પણ કેટલી ફીસ કોલેજમાં ભરવાની છે, દરેક કોલેજ વાઇઝ અલગ હોય છે. એ તમારે કોલેજમાં જઈને તપાસ કરવી પડે. એના પછી બધી જ કેટેગરી માટે લાગુ પડશે. મતલબ ઓપન હોય, EWS હોય, OBC હોય, SC હોય, ST હોય. આમાં કાસ્ટ જોવામાં આવતી નથી. આમાં મેરિટ પરથી એડમિશન મળે છે. માની લો કે એક કોલેજ છે, એ કોલેજની અંદર TFWS માટે એપ્લાય કરવાવાળા વિદ્યાર્થીઓ છે, એમાં 3 મેરિટ રેન્ક વાળાએ, 6 મેરિટ રેન્ક વાળાએ, 7 વાળાએ, 15 વાળાએ એપ્લાય કર્યું છે. તો 2 સીટ હોય તો 3 અને 6 મેરિટ રેન્ક વાળાને મળી જાય. હવે 3 મેરિટ રેન્ક વાળો જો TFWS માટે એપ્લાય નથી કરેલું તો એને ના ગણે. 6 અને 7 વાળાને મળી. બરાબર. TFWS સીટ્સ એ કોલેજમાં આવવાવાળા વિદ્યાર્થીઓમાં મેરિટ પ્રમાણે અને જે એની ક્રાઇટેરિયામાં આવતા હોય એમને મળી જશે. એના માટે તમે જ્યારે ACPC નું ફોર્મ ભરો છો ત્યારે TFWS માં યસ કમ્પલસરી કરવું પડે. જો તમે નો કરશો તો તમને TFWS ની સીટ દેખાડશે જ નહીં એડમિશન વખતે. હવે તમે ધારો કે ભૂલથી નો કરી દીધું છે, તો એડિટનો ઓપ્શન થોડા દિવસો પછી આવશે. હવે ક્યારે આવશે એ ડેટ આવી નથી, પણ આવશે ખરું. આપણે વિડીયો જરૂરથી બનાવી દઈશું, એટલે ચેનલ પર બન્યા રહેજો. તો એ એડિટના ઓપ્શન વખતે પણ તમે ફરીથી યસ કરી શકો છો. પણ તમે યસ કરશો એટલે તમારે એક ઇન્કમનો સર્ટિફિકેટ ત્યાં નાખવું પડશે. તમારી ફેમિલી ઇન્કમ 8 લાખ કરતા ઓછી હશે તો જ આ વસ્તુ પોસિબલ છે. ખાસ સાંભળજો, કેટલી? 8 લાખ કરતા ઓછી. બરાબર. એના માટે ઇન્કમનો દાખલો હોય છે, ક્યાંથી કાઢવાનો હજી હું તમને કહું છું. આ દાખલો નહીં હોય તો TFWSમાં યસ ના કરતા કોઈ ફાયદો નથી. બરાબર. દાખલો હોય તો તમે 100% ત્યાં યસ કરજો. હવે જે ફ્રી શિપ કાર્ડ વાળા છે, SC ST વાળા, એ બધાને હું રિક્વેસ્ટ કરીશ કે તમે શું કરવા TFWSમાં એપ્લાય કરો છો. બરાબર. તમે રેન્કર છો, સારી વસ્તુ છે, પણ તમને ફ્રી શિપ કાર્ડ મળતું હોય તો TFWSમાં એપ્લાય ના કરતા. તો એ સીટનો લાભ બીજા કોઈ વિદ્યાર્થીઓને. બરાબર. ઘણીવાર મેં જોયું છે ફ્રી શિપ કાર્ડ વાળા વિદ્યાર્થીઓ TFWSમાં હોય તો એ એકચ્યુઅલમાં બીજા એક વિદ્યાર્થીની સીટ ખાઈ ગયો. તો ફ્રી શિપ કાર્ડ તમારી જોડે હોય એવા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે તમે TFWSમાં જઈને સીટ ના બગાડો. એ બીજાને સીટ લેવાનો મોકો આપો. તો એની કોઈકની ઘરની પરિસ્થિતિ ખરાબ હોય, છોકરો હોશિયાર હોય, તો એને પણ એ સીટનો લાભ મળે. કેમ કે ફ્રી શિપ કાર્ડ વાળાને તો ઓલરેડી ફી માફ થઈ જતી. બરાબર. તો તમે યસ નહીં કર્યું હોય, અત્યારે નો કરી દીધું છે, તો તમને સીટ નથી જ બતાવવાની. પણ થોડા દિવસો પછી એડિટનો ઓપ્શન આવે ત્યારે યસ કરીને સર્ટિફિકેટ અપલોડ કરી દેજો. બીજી વસ્તુ, તમે યસ કર્યું છે તો ખાલી તમને TFWS સીટ જ જોવા મળશે તો ના, એવું ના હોય. બરાબર. તમને ત્યાં બધી સીટ દેખાશે. માન લો કે એક્સ કોલેજની TFWS બી બતાવશે, એક્સ કોલેજની પેમેન્ટ બતાવશે, ગવર્મેન્ટની TFWS બી બતાવશે, ગવર્મેન્ટની પ્રાઇવેટ પેલી સીટ બી બતાવશે, ફી વાળી. તમને બધી સીટ બતાવશે. TFWSમાં તમે નો કર્યું હશે તો તમને ખાલી ફીસ વાળી સીટો બતાવશે. બરાબર. ગવર્મેન્ટ પ્રાઇવેટ બધી. TFWS બ્રેકેટમાં લખેલી એક પણ સીટ બતાવશે નહીં. હવે કયા આધારના પુરાવા વેલિડ છે? આટલા: જન સેવા કેન્દ્ર, કલેક્ટર ઓફિસથી કઢાવેલું, મામલતદાર, ડેપ્યુટી મામલતદારનું,
ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર DDO નું, તાલુકા વિકાસ અધિકારી TDO નું, સમાજ કલ્યાણ ઓફિસનું, તલાટી કમ મંત્રીનું. હવે તમે સરપંચ પાસેથી જે ફોર્મ 16 માં બરાબર તમે કરાવો છો આવકનો દાખલો, એ વેલિડ નથી. બરાબર, તો ગામના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, સરપંચનું ફોર્મ 16 વાળું જે ઇન્કમ સર્ટિફિકેટ હોય છે આ વેલિડ નથી, આટલા જ વેલિડ છે. અને એ પણ 1/4/2022 પછીનું જ. બરાબર, 1/4/2022 પછીનું જ તમારું જોઈશે. બરાબર, આની પહેલાનું હશે તો એ વેલિડ ગણાશે નહીં. તો આટલી જગ્યાએથી તમે તમારો મામલો પેરેન્ટ્સનો, જો પેરેન્ટ્સ ના હોય તો તમે તમારો મમ્મીનો કરાવી શકો છો. પપ્પા મમ્મી કોઈ નથી તો તમે તમારું કરી શકો છો. પણ આગળ તમારે ડેથ સર્ટિફિકેટ જોડવા પડતા હોય. બરાબર, પપ્પા ના હોય તો એમનું ડેથ સર્ટિફિકેટ જોડીને મમ્મીનો આવકનો દાખલો. બરાબર, આ રીતે તમારે ત્યાં કરવાનું હોય છે. એની સેમ PDF ભેગી બનતી હોય છે. તો આ તમામ માહિતી મેં તમને TFWS ની આપી દીધી છે. મેરિટ બેઝ છે, બહુ જ મોટો ફાયદો થતો હોય છે. તો TFWS માં એપ્લાય કરવું જ જોઈએ. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરી દેજો, જેથી જેમને TFWS માં હજી કન્ફ્યુઝન છે આ કન્ફ્યુઝન દૂર. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે લાસ્ટ યરના કટ ઓફ આપણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકી રહ્યા છીએ કોલેજ વાઇઝ A ગ્રુપ અને B ગ્રુપ માટે. આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવી કોઈ નવી માહિતી સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.